તો આજે થઈ છે ઉત્તરાયણ અને બધાને હેપી ઉત્તરાયણ. અમારે ત્યાં ઉત્તરાયણમાં કેવું કે ગાયને પહેલાં દાન કરે અને પેલા જે બાજરી આવે ને બાજરી બાફીને મૂકે છે. ચાલો બતાવો તમને. આ જતીન છે ને ચાય મારી મમ્મી આ મૂકવા ગઈ છે. એવું ઉત્તરાયણમાં અમારા ત્યાં અમારા ઉત્તરાયણના દિવસે ગાયને પૂજવામાં આવે છે અને દાન કરે છે. પછી એ બધા પતંગોને એવું ચગાવવા જાય છે. Brundo. Wando no. Brundo है. Wando. ફિરકો લઈ નીકળશું ગામમાં. દોરી નીકળી ગયા છે. દોરી લઈને ગામ બાજુ ગામમાં જઈને પતંગ ચકાવશું. મળીએ આપણે ગામમાં જઈને મિત્રો જોડે. બાથી દાદાનું મંદિર છે અમારા ગામ છે. કમ્પ્લીટ આપણે જઈ રહ્યા છે ચાલતા ગામ બાજુ. કાળું આજે પવન જ નથી. ઉત્તરાયણના દિવસે પવન નથી એટલે કોઈ પતંગ ચકાવતો નહીં બધા. તો બી પણ આપણે જઈએ છે. ચાલો આપણે આવી ગયા છે મિત્રના ઘરે. અમારે બધા અહીંયા જ છે. બધી ગાડીઓ પડી છે એટલે બધા અહીંયા જ છે. બધું બી ચાલો બધા મિત્રો અહીંયા બેઠા છે આપણા. ના દેદ્રોત મોદી આ વિપુલ આ રાકેશભાઈ ઉત્તરાયણના દિવસે બધા ગેમ રમે છે કેમ કે પવન જ નથી. એ શબ્દ કહી દો રાકેશભાઈ. બસ હવે કહેવા જેવું નહીં રહ્યું. સાચી વાત છે. આ કૃપાલ છે. ચાલો મિથુલ છે. બોલિયા આ ભાઈ હેમરા છે. થોડા ટકાની બદલે લૂંટવા ચડી જશે ઉપર ઘર ઉપર. આ કાળू और આ ડીघा लारिया है. ઓય રાકા આ માણસ કેવો છે? આ માણસ કેવો છે? આ માણસ ચોર છે. શું ચોરી? મારું દિલ ચોરી લીધું છે ભાઈ. ઓર પતંગ ચગાવતો તો આવડતો નહીં ભાઈ. બિલકુલ નહીં. આવડતું નહીં. આ માણસ साला बाबू वाला बंदा है ये. घायल मोनस से भाई. हेमराज क्या कर रहा है उधर? हेमराज शू कर रहा है? ये नरेंद्र है. पतंग नहीं चका रहा है. तो क्या कर रहा है? साला घूम रहा है. નહીં શરમાવાનું. હા ચાલો આપણે વિપુલભાઈ કહી દીધું છે એટલે હવે જો મોટા માણસ થઈને આપણે રાકેશભાઈ ફિરકો પકડે અને વિપુલભાઈ પતંગ ચકાય. વિપુલભાઈ તમારી और આ અમારા 3 મિત્ર ખરા ને દાવા પર જગ્યા ના મળી એટલે હવે ઉપર પત્ર પર પડી ગયા છે. માહોલ ફૂલ ગરમ છે ભાઈ. આ લારિયા છે. બોલને કૃપાલ શું કેવું છે તારે? ફિરકો ના મળે નીચે આવું તો જ મળે ભાઈ. ચાલો ઉત્તરાયણમાં ફૂલ મજા છે. આવો આવો ગાઈસ.
गाइस हम यहाँ पे 3-4 लोग चढ़ गए ये પત્રો ઉપર ચડી ગયા છે ચારે ચાર માણસ. ના દિવસે ડોંગર ઉડાડવાની વાત કરે છે જો ઉપર ચડી ગયા છે. ભાઈ ફૂલ મોજ આવે. આ કૃપાલ અને હેમરાજભાઈ ફૂલ મોજ ચલ રહી है भाई. VSR ब्रांड આ VSR બ્રાન્ડ નો માણસ છે ભાઈ. इसको કેન્સલ. ચાલો કાળો ભાઈ કાપી નાખી છે. ઓ હરિયા ડોન આપણો ડોન માણસ આવે છે આપણા ગામનો. રાકેશભાઈ અલ્યા હેઠા જો દોરાલ આપણા VSR ના માણસને શું કેવું છે? હા સપોર્ટ કરશું એમ કે છે. સપોર્ટ કરશું ને બસ હરિયો ડોન. પકડ રાખના ચાહીએ ચાલો આપણે ઉપર તો ચડી ગયેલા પણ હવે ધીમા રહીને ઉતરીએ નીચે. લપટ માં લઈ લાવવાનું ઉપર ગયું પેલી આગળ વાળી નું તો લેવા જા લા જાય લા પકડ ને આજે કેસ પાડે જલ્દી અરે હાલા આવું થાય ઓય લે જાવ પકડ લે કાળો પકડ આપણે મેલે હાલા પેલા ઢાબા પર જાય ને ખૂબ પતિ આપડી જાય ના રાકેશભાઈ પતિંગો પતી ગઈ છે. વિપુલભાઈને લેવા મોકલ્યા છે પણ હજુ પતિંગ આયા નથી અત્યાર સુધી. નહીં આયા શું કરશો હવે? પતિંગ આવે એટલે આકાશ કમબેક કરીએ આપણો. હો કમબેક કરવો પડશે હવે. પતિંગ આવે એટલી વાર થોડી આવવાની તૈયારી છે. આવે એટલે હવે ચાલુ કરીએ આપણે હવે. કમબેક હોગા હમારા. આપણે 5:30 થઈ ગયા છે તો બી હજુ પતિંગો ચકે છે એટલે હવે આપણે ચકાવશું તો બી 7-8 વાગે લગીન. આ અનિલભાઈ અને રાકેશભાઈ છે. રાકેશભાઈ કોઈ રિપ્લાય કરશો? જગાવશું રાતે ટોટા પણ ફોડશું. હા કાયદેસર ધમાકો થશે સિમલિયામાં. और विपुल से विपुल भाई आप कुछ बोलना चाहोगे? અનિલ ભાઈને વેલા મોકલ દેજો ઘેર આ રોકેટ બનાવે છે વિપુલ ભાઈ. આ જતીન છે. નહીં આવવાને એવું કહેવા માંગુ છું કે ઘર કશું નહીં તો ડાયલોગ ભૂલી ગયો. આ કોણ છે? વાલિયો લૂંટારો. रॉकेट हमारा तैयार है उड़ने के लिए. જય માતાજી મિત્રો. આપણે ઉત્તરાયણ પતી ગઈ છે એટલે હવે આપણે જઈ રહ્યા છે ઘર બાજુ. કાલે આવશું વાસી ઉત્તરાયણ. કાલે આવશું આપણે વાસી ઉત્તરાયણ ઘર કરવા તો માટે. બેસી જ ગયું છે એના સાથે ભૂખ પણ લાગી છે. આજે થાકી ગયા. થાકી ગયા. કાળા બુસ્કોટ વાળા આ કોણ છે?